નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। જાસકા ગામે શ્રી બ્રહ્માણી માતાજી શીતળા માતાજીનો 17મો પાટો ઉત્સવ સંપન્ન। વડનગર તાલુકાના જાસકા ગામે ધર્મ અને આસ્થાના સંગમ સમાન જાસકા ગામે બિરાજમાન ગામ ટોડાની આદ્ય શક્તિ શ્રી બ્રહ્માણી માતાજી શીતળા માતાજીના નિજ મંદિરમાં 17મો પાટો ઉત્સવની ભવ્ય ઉજવણી હર્ષ ઉલ્લાસ સાથે કરવામાં આવી। પાટો ઉત્સવના પ્રથમ દિવસે શ્રી બહુચર માતાજીના આનંદ ગરબા મંડળની બહેનોએ મંદિરના પટાંગણમાં આનંદ ગરબાનું સુંદર આયોજન કર્યું। વહેલી સવારે શાસ્ત્રોક્ત વિધિ વિધાન ગણપતિ પૂજન બાદ નવચંડી યજ્ઞનો પ્રારંભ થયો હતો। ભૂદેવોના મંત્રોચ્ચારથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। યજ્ઞના આચાર્ય શ્રી દવે સુરેશભાઈ જાસકા મંદિરના શિખર પર નૂતન ધ્વજા આરોહણ કરવામાં આવી। આ પ્રસંગના મુખ્ય યજમાન સુથાર જીતેન્દ્રભાઈ મફતલાલ હાલ અમદાવાદ ભોજનના મુખ્ય દાતા શ્રી પટેલ જયંતિભાઈ પુરુષોત્તમભાઈ પાટો ઉત્સવનો લાભ લીધો। સાંજે મહાઆરતી બાદ યજ્ઞની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી। જાસકા ગામના ગામજનો સહિત આજુબાજુના વિસ્તારમાંથી દેવદર્શન અને યજ્ઞનારાયણના દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી। આ સાથે શ્રદ્ધાળુઓએ મહાપ્રસાદનો લાભ લીધો। આ પ્રસંગે ગામજનોની એકતા અને શ્રદ્ધાનું પ્રતીક બન્યો હતો। સમગ્ર ઉત્સવ સ્વયંસેવકો અને મંડળના સભ્યો દ્વારા સુંદર આયોજન કરી શાંતિપૂર્વક અને ભક્તિભાવપૂર્વક માતાજીનો 17મો પાટો ઉત્સવ સંપન્ન થયો।